નમસ્કાર મિત્રો. સોરાયસિસ એક અંગ્રેજી નામ છે. આજથી 20 વર્ષ પહેલાં લગભગ સોરાયસિસને ફંગલ ઇન્ફેક્શન, સ્કિનની એલર્જી આવા નામ આપવામાં હતા. પછી એક સામૂહિક નામ આપવામાં આવ્યું છે સોરાયસિસ. જ્યારે આયુર્વેદની અંદર 18 પ્રકારના રોગ કહેલા છે ચામડીના સ્કિનના, બરાબર. અને 18 નામ આ રહ્યા. આ હજારો વર્ષ પહેલાં ઋષિ મુનિઓ આપણને કહીને ગયા છે યોગ્ય પથ્ય પરેજી રાખવા માટે. અને યોગ્ય પથ્ય પરેજી રાખે તેને કાયદેસર સોરાયસિસ મટે છે, જળમૂળમાંથી જાય છે. 18 પ્રકારના નામ છે. હાલમાં તો 90% તો લગભગ અલસક જ હોય છે. અને અલસક 3 થી 5 મહિનામાં મળતી બીમારી છે. કોઈ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ દવા લેવાની જરૂર નથી. ઘણા પેશન્ટ મારી પાસે આવે છે કે અમે 24 મહિના દવા લીધી, કોઈ 18 મહિના લીધી. આ 3 થી 5 મહિનામાં મળતી બીમારી છે. પણ એને માટે યોગ્ય પથ્ય પરેજી રાખવી જરૂરી છે. ઘણા દૂર હોય, દૂર એમ કહે છે ભાઈ અમને દવા મોકલી આપો. કદાચ હું 1 મહિનાની દવા, કુરિયર દવા ઓનલાઈન મોકલી આપું, પણ બીજા મહિને ફરજિયાત તમારે બતાવવું જ પડે. જેમ કે તમારી પાસે 2 વ્હીલ બાઇક છે, 4 વ્હીલ છે, એ રસ્તામાં બંધ પડી ગઈ હોય, તેના ફોટા પાડીને મોકલે. કોઈ પણ મેકેનિકલ કે એન્જિનિયર હોય તે કહી શકતો નથી કે આમાં શું ખામી આવી છે. તેવી રીતે તમે મને ફોટા મોકલો, અમે અનુભવથી તમને દવા દઈ શકીએ. પણ જળમૂળમાંથી મટાડવા માટે તમારે રૂબરૂ તો આવવું જ પડે. અને ઓનલાઈન દવા મગાવવાથી ફક્ત 2, 5, 10% કે 15% લાભ થાય છે, એથી વધારે થતો નથી. એકવાર તમારે રૂબરૂ અવશ્ય મુલાકાત કરવી પડે. રૂબરૂ મુલાકાત કરો ત્યાર પછી જ રોગ સમજાય અને યોગ્ય પથ્ય પરેજી, શું ખાવું, શું ન ખાવું અને કેવી રીતે આ ઉપચાર કરવો, ત્યાર પછી જ બધું સમજાય છે. અને 3 થી 5 મહિનામાં સોરાયસિસ મટે છે. અને સોરાયસિસની દવા કોસ્ટલી હોય છે. કોઈ સસ્તી દવા નથી આવતી. 200, 500, 1000 રૂપિયામાં મળતો રોગ નથી. એક ધ્યાનમાં રાખીને પછી જ તમારે આગળ વધવું. તો જે કોઈ ભાઈઓને આ બીમારી હોય, આ વિડીયો શેર કરવો જેટલો બને તેટલો, તેથી યોગ્ય ઉપચાર મળી રહે. અને હું એમ નથી કહેતો મારી પાસે જ આવો. યોગ્ય નાડી વૈદ્ય હોય, કોઈ જાણકાર હોય, અનુભવ હોય, એ વૈદ્ય પાસે જાવ. કારણ કે આયુર્વેદ સિવાય સોરાયસિસનો રોગ મટતો નથી. આ એક વાત તમારે કાયદેસર નોંધ લઈને લખી રાખવી. જય ધન.